સેફટી જેકેટ કહેવાય. શું કહેવાય? સેફટી જેકેટ. જો આ પહેરેલું હોત ત્યારે નાના ભૂલકાઓ જે હોડીમાં બેઠા હતા એમને જો આ પહેરેલું હોત તો ક્યારેય પણ એ બાળકો ડૂબા ના હોત. કદાચ ક્લિયરલી નો. રાઈટ? એમાં એક વોર્નિંગ વિસલ આપવામાં સપોઝ તમે પાણીમાં હોડી ગળકાવ થઈ ગઈ, બાજુમાં રેસ્ક્યુઅર આવે છે પણ તમને જોઈ નથી શકતા, એક વિસલ આપેલી હોય છે. પોલીસ વાળા વિસલ વગાડે ને એવી વગાડો. આ વિસલ નો મતલબ શું છે કે હું અહીંયા આપદામાં છું, મને બચાવો. વેરી ગુડ, વેરી ગુડ. તો માણસનો રેસ્ક્યુ ઇઝીલી થઈ શકે. કોઈ માણસ ડૂબતો હોય, અમે ત્યાં પહોંચ્યા અને એને બચાવી લીધો, તો અમે જે રિંગ પહેરેલી હોય એને ગળામાં રિંગ પહેરાવી બંને હાથને ઉપરની બાજુ રાખી એને કહી દે હવે તો આરામથી સુઈ જા, અમે તને કાંઠે પહોંચાડી દેશું. આગળનો જે ભાગ છે અહીંયાથી અમે પકડેલા હોય ત્યાં આરામથી સુતા સુતા આવે પણ અમે એને રેસ્ક્યુ કરી અને એકદમ કિનારા સુધી લઈ જઈએ. તો આ બંને ઇક્વિપમેન્ટ ના હોય ત્યાં સુધી બોટમાં કે પાણીમાં જવાનું નહીં, કરવાનું નહીં આવે. રાઈટ? આવી તમે એટલો જ પહેરી લેતા હોય. હજુ મંકી કેમ બદલ જેવું કરું છું. રાઈટ? અને આ મંકી કેમ છે? તમારો ફેસ જે છે એ નાક સુધી ઢકાઈ જશે. આ ઇક્વિપમેન્ટ બતાવવાનું રીઝન એટલે નથી કે આનો યુઝ તમારે ક્યારે કરવાનો નહીં આવે. આ એક લેયર, આ બે લેયર અને આ ત્રણ લેયર, મેક્સિમમ ત્રણ જ આમાં યુઝ થાય. પણ ડૂબતા હોય ને, જ્યારે ડૂબતું હોય કોઈ પણ માણસ, ત્યારે એનું નેચર એવું થઈ જાય કે તમને પણ ડૂબવાનું કે બીક લાગી ગયું. રાઈટ? એવા સમય દરમિયાન નજીક ન જવાય.